બારિયાના દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં। દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લવારિયા ગામને જોડતો ઉજ્જવળ નદી પરનો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં છે। વર્ષો જૂનો આ બ્રિજ આજુબાજુના ગામો માટે જીવનરેખા સમાન છે, કારણ કે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો રોજિંદા આવાગમન માટે આ બ્રિજનો ઉપયોગ કરે છે। સતત અવરજવર અને ભારે વાહન વ્યવહારને કારણે બ્રિજની હાલત વધુ ખરાબ બની છે। અત્યારે બ્રિજના પાટિયા તૂટી ગયા છે, કાંઠા પર કાટ લાગ્યો છે અને કેટલાક ભાગોમાં કોન્ક્રીટ પણ છૂટી પડી છે। વરસાદી મોસમમાં પાણીની ઊંચી સપાટી અને વહેણને કારણે બ્રિજની જર્જરિત હાલત વધુ જોખમકારક બની છે। સ્થાનિક લોકોને વાહન ચાલકોને રોજિંદા ભય સાથે પસાર થવું પડે છે, કારણ કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। વિશેષ કરીને સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને ગામના ખેડૂતો માટે આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓએ અનેકવાર સ્થાનિક તંત્ર અને પંથકના પ્રતિનિધિઓને રિપોર્ટ આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ મોટું પગલું ભરાયું નથી। લોકોની માંગ છે કે તાત્કાલિક બ્રિજને સમારકામ અથવા નવીનીકરણ થાય, જેની જનજીવન સુરક્ષિત રહી શકે। જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો વરસાદી મોસમમાં બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સ્થાનિક લોકો અને આગેવાનો હવે આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે અને તંત્રને જવાબદારીપૂર્વક તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે। મારું નામ છે સુનિલભાઈ હીરાભાઈ બારિયા। હાલ આ દુધિયા અને લવારિયાની વચ્ચે આવેલો છે બ્રિજ। એમાં ઉપરથી જે ખાડા પડી ગયા છે અને સરિયા પણ દેખાઈ ગયા છે અને નીચે જે તિરાડો પડી જાય છે, એમાં નીચે ત્રણેય એવા જે પિલરો જેવું છે, એમાં ત્રણેયમાં તિરાડો મોટી મોટી પડી ગઈ છે અને ગમે ત્યારે આને કોઈક ગંભીર થઈ શકે એવું છે। કોઈ બી જાનહાનિ ના થાય એ માટે તંત્રએ આને ધ્યાનમાં લઈને આ રસ્તો મોટા વાહનો બંધ કરવા જેવા અને નીચે જે પિલરો છે એ પિલરોમાં માટી નખાઈ ગઈ છે, કેમ કે એમાં ધોવાઈ ગયા હતા પિલરો। એ તાત્કાલિક હમણાં આજે કે કાલે 2 દિવસ પહેલા હમણાં જ કર્યું છે। એ પહેલા કઈ હતું નહીં, પણ આજે જ કરવામાં આવ્યું છે કંઈક। મારું નામ વિરાજ ચૌહાણ છે અને હું અહીંયા લોકલ જ રહેવાસી છું, લવારિયા ગામ। હવે અત્યારે આ જે બ્રિજ છે, જે કાંટોથી દેવગઢ બારિયાને જોડતો મુખ્ય બ્રિજ છે અને ઉજ્જવળ નદી પર આવેલો છે। અત્યારે આ બ્રિજની હાલત ખૂબ જ ગંભીર છે અને નીચેની બાજુથી દેખીએ તો તિરાડો પડી ગઈ છે, ઉપરની સાઈડથી દેખીએ તો સળિયા બી દેખાઈ ગયા છે, જે તંત્રને કોઈ દેખાતું નહીં હોય એવું થઈ રહ્યું છે। જ્યારે અત્યારે એક મોટી દુર્ઘટના બની છે ગંભીરા બ્રિજની, તો શું તંત્ર અહીંયા આગળ બી આવી અને ચેક કરી જોશે કે કેવી રીતના હાલત છે અત્યારે બ્રિજની? કારણ કે નીચેથી જોઈએ તો તિરાડો મોટી પડી ગઈ છે, જેમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને ભારે વાહનો બી પસાર થવાના અહીંયા આગળ બહુ બધા બનાવો બને છે અને જેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના બનશે કે પછી હાલમાં તંત્ર દ્વારા કંઈક આની કામગીરી કરવામાં આવશે।